30 એપ્રિલ બુધવાર અક્ષય તૃતીયા છે. ઘરે ખરીદીને લાવો આ 5 રૂપિયાની વસ્તુ ધન વરસાવશે. પ્રિય ભક્તો, 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયા પર સોનું કે ચાંદી ખરીદી શકતા ન હોય, પરંતુ આ 5 રૂપિયાની વસ્તુ ઘરે જરૂર ખરીદીને લાવો. આ તમારી રાતોરાત કિસ્મત બદલશે. જો તમે એ દિવસે આ એક વસ્તુ લેતા પહેલા ખરીદો છો, તો તમે સમજો કે તમારું ભવિષ્ય સુનામી જેવું વધુ તેજસ્વી બની જશે. ભક્તો, અક્ષય તૃતીયા 29 કે 30 એપ્રિલ 2025માં છે. પંચાંગ પ્રમાણે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજી તિથિ 29 એપ્રિલ 2025ને સાંજના 5:31 શરૂ થશે અને 30 એપ્રિલ 2025ના 2:12 સુધી રહેશે. આગામી તિથિના આધારે અક્ષય તૃતીયા 30 એપ્રિલે મનાવવામાં આવશે. આ તહેવારને ઉનાળાનો ધનતેરસ પણ કહેવાય છે. ભગવાન કહે છે, વૈશાખ માસ જેવા કોઈ મહિનો નથી, સત્યયુગ જેટલું કોઈ યુગ નથી અને ગંગા જેવી કોઈ તીર્થ નથી. એટલે કે અક્ષય તૃતીયા જેવી બીજી કોઈ તિથિ નથી. આ તો ક્યારેય નાશ પામતી નથી. જેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે, શાસ્ત્રોમાં 351 મુહૂર્તો જણાવ્યા છે, જેમાં પંડિત કે જ્યોતિષની સલાહ વગર કોઈ પણ શુભ કાર્ય કે સોળ સંસ્કાર કર્યો જઈ શકે છે. પહેલો છે ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા એટલે ગુરી પડવા. બીજું છે વિજયદશમી. ત્રીજું છે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ. અને ચોથું છે ભક્તો માટે કાર્તિક માસની શુક્લ પ્રતિપદા નુરા અધિક ભાગ. આ તારીખે સૂર્ય અને ચંદ્ર ઉચ્ચ રાશિમાં હોય છે અને આથી સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરનું પ્રારંભ શબ્દગણન કરવામાં આવ્યું છે. આને ચિરંજીવ તિથિ પણ કહેવામાં આવે છે, ખાસ કરીને અખાત્રીસને, કારણ કે આજનો દિવસ અષ્ટ ચિરંજીવીઓમાંના એક ભગવાન પરશુરામજીનો જન્મદિવસ છે. પ્રિય ભક્તો, આજે અમે આ વિડિયો દ્વારા તમને એક એવી વસ્તુ જણાવી રહ્યા છીએ જે તમારી ભાગ્યને સંપૂર્ણ રૂપે બદલી નાખશે અને તમે બની જશો દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ. સૌને વિનંતી છે કે આ વિડિયોને આખો જોઈ લો. બિલકુલ ચૂકતા નહીં, કારણ કે તમને બ્રહ્માંડ કરતાં પણ વધારે કિંમતી માહિતી આપવામાં આવી રહી છે. એટલે આ વિડિયોને ચૂકી જશો નહીં. ભક્તો, આ જાણકારી આપ તમામ માટે ખૂબ જ જરૂરી છે. તેથી અમે તમને આજના વિડિયોમાં વિગતે સમજાવવા જઈ રહ્યા છીએ. અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદીએ કે નહીં, આમાં વિચારો ચાલુ છે. પરંતુ આ એક વસ્તુ તો ઘરે લાવવી જ જોઈએ, જેથી તમારી કિસ્મત મોટી કરી શકો. પ્રિય ભક્તો, વિડિયો ચાલુ કરતા પહેલા એક વિનંતી છે કે વિડિયોને લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં. પ્રિય ભક્તો, અક્ષય તૃતીયાના દિવસે 5 રૂપિયાની કે કોઈ નાની વસ્તુ ઘેર લાવવા માટે ભૂલી ન જવું. નહીં તો જિંદગીભર આર્થિક તંગી સામનો કરવો પડી શકે છે. જો તમે ઘરમાં ધનનો વરસાદ ઈચ્છો છો, માતા લક્ષ્મીના આગમનની આશા રાખો છો અને શ્રી હરિ અને 33 કરોડ દેવી દેવીઓની કૃપા મેળવવા માંગો છો, તો આ દિવસે આ નાની વસ્તુ ખરીદી લાવવાનું પસંદ કરો. અક્ષય તૃતીયાના દિવસે જ એ લાવવાનું છે, નહીંતર પછી પાછળ રહી જાવ છો. ભક્તો, વર્ષે એકવાર આવતી આ તારીખે ખરીદી બધા કરે છે, ભલે ગરીબ હોય કે અમીર. ધર્મની સંરક્ષણ માટે ભગવાન વિષ્ણુએ ઘણા અવતારો લીધા હતા, જેમાં નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામ જેવા પવિત્ર અવતાર અક્ષય તૃતીયાને જ પ્રગટ થયા હતા. આ દિવસે લક્ષ્મી આચરણ, વ્રત, ઉપાય અને દાન કરવાથી જીવનની દારિદ્રતા દૂર થાય છે અને પારિવારિક સમૃદ્ધિ આવે છે, પૈસાની કમી સમાપ્ત થઈ જાય છે. પ્રિય ભક્તો, માતા પાર્વતીએ આ દિવસે દેવી અન્નપૂર્ણાનો અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી.
આ દિવસે માતા અન્નપૂર્ણાએ વિશ્વના ભરણ પોષણનો ભાર સંભાળ્યો હતો. આ દિવસે કૃષ્ણ સુદામાનું મિલન થયું હતું અને મહાભારત પણ બન્યું હતું. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની પત્ની દ્રૌપદીને અજ્ઞાતવાસ દરમિયાન અક્ષય પાત્ર ભેટ કર્યું હતું, જેમાં ભોજન ક્યારેય પૂરી નથી થતું. માનવીઓ માટે અક્ષય તૃતીયા એક વિશેષ દિવસ છે. જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા પણ સમાવેશ થાય છે, આ દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરવાનો બક્ષિસપાત્ર પામવા માટે કીર્તિ મળે છે. કહેવામાં આવે છે કે આ દિવસે મહાભારતની લાગણી પૂરી થઈ અને દ્વાપર યુગનું અંત થયું. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે આ દિવસે કરવામાં આવેલા કોઈપણ સર્જતિક અથવા સંસારિક કાર્યના 100 ગણા મહત્વ મળે છે. પ્રિય ભક્તો, ભલે નવા ઘરોની વાત હોય, નવા ધંધાની કે નવા કામની, આની શરૂઆતથી જ બરકત અને ખ્યાતિ મળશે. પંચાંગ ન જોઈને આ દિવસે કોઈપણ શુભ અને મંગલ કાર્ય જેમ કે લગ્ન, ઘરોમાં પ્રવેશ, કપડાં, ઘરેણાં, જમીન, વાહન, નવા કપડાં, નવી સંસ્થાનું સ્થાપન કે ઉજવણી કરવી ખૂબ શ્રેષ્ઠ છે. આ મંગલ કામોની શરૂઆત માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ભક્તો, આ દિવસે કરવામાં આવેલા કાર્યમાં બરકત હોય છે અને શુભ ફળ મળે છે. આ દિવસે ખરીદી કરો અને સાથે દાન પણ કરો. આથી પુણ્યકાર્ય જમા થાય છે. આ દિવસે પિતૃઓ માટે ખાવાનું દાન કરો. આશ્રમોમાં અનાજ કે ભોજનનું દાન કરો. ગરીબો અથવા અંધોના આશ્રમમાં ભોજન કરાવો. પિતૃઓ માટે તર્પણ અને પ્રસમ્મત કરો. આથી અક્ષય ફળ મળે છે. ભક્તો, ગંગાનું સ્નાન કરો અથવા કોઈ તીર્થમાં સ્નાન કરો. આથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ દિવસે જવનું દાન કરો. ઓછામાં ઓછી એક જવ દાન કરવાથી સ્વર્ણ દાન જેવું પુણ્ય મળતું હોય છે, કેમ કે જવ ધરતીનું પ્રાથમિક અન્ન અને સ્વર્ણ સમાન માનવામાં આવે છે. પંખા, છત્રી, ચપલ, પાણી, સત્તુ, વસ્ત્ર, ફળ કે કોઈ પણ વસ્તુનું દાન કરો. જમીનનું દાન ખાસ મહત્વ ધરાવે છે. ભક્તો, પરંતુ જો આ સંભવ નથી તો ઓછામાં ઓછો એક મુઠ્ઠી ચોખા દાન કરો. દાન કરવાથી તમને પુણ્યનો ફળ મળે છે અને જેણે દાન આપ્યું છે તેને મૃત્યુ પછી મળતું રહે છે. આ દિવસે માતા પાર્વતી અને નર નારાયણની પૂજા કરવાની વિધિ છે. અક્ષય તૃતીયાના દિવસે 4 ધામમાંથી એક શ્રી બાબા બદ્રીનાથના દ્વાર ખુલતા હોય છે. પ્રિય ભક્તો, વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં ફક્ત આ દિવસમાં જ એમના પગોના દર્શન થાય છે. બીજા વર્ષભરમાં સતત બાંધવામાં આવે છે. આ એક અનોખી તારીખ છે જેનું મહત્વ અપ્રતિમ છે. આના મહત્વને સમજવા માટે એક નાની કથા સાંભળો. ભક્તો, પ્રાચીન કાળમાં ધર્મદાસ નામનો એક સદાચારી વૈશ્ય હતો, જે દેવ બ્રાહ્મણોમાં મોટી શ્રદ્ધા રાખતો હતો. તેનું પરિવાર ઘણું મોટું હતું અને તે હંમેશા ચિંતિત રહેતો હતો. તેણે અક્ષય તૃતીયાના વ્રતનું મહત્વ સાંભળ્યું અને એ દિવસે વ્રત કર્યું. ગંગા સ્નાન કર્યું, દેવી દેવતાઓ અને કુળ દેવતાઓની પૂજા કરી. તેણે બ્રાહ્મણોને લાડુ, પંખો, પાણીથી ભરેલા બાળતા, જથ્થો, ઘઉં, મીઠું, સત્તુ, દહીં, હોળા, ગોળ, સોન અને કપડાં દાનમાં આપ્યા. તેની પત્નીને આ સારું લાગ્યું નહીં અને તેણે મનાવવા પ્રયાસ કર્યો. પ્રિય ભક્તો, પરંતુ ધર્મદાસે વૃદ્ધતા અને બીમાર હોવા છતાં દરેક અક્ષય તૃતીયા પર આવા કર્તવ્યો કર્યા. દાન ચાલુ રાખ્યું. તેના દાનના પ્રભાવથી તે આગળના જન્મમાં કુશાવતીનો ધનિક અને પ્રતિષ્ઠિત રાજા બન્યો. વૈભવ હોવા છતાં તેની બુદ્ધિ ક્યારેય ધર્મથી હટતી નહોતી. તેથી માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને આગળનો જન્મ સુખદાયક હોય છે.
આ દિવસે પોતાના દ્વારા અજાણમાં થયેલા પાપોની માફી માટે ઈશ્વર પાસે સાચા દિલથી ક્ષમા માંગવી જોઈએ. ભક્તો, ભગવાન આ દિવસે બધા પાપોને માફ કરે છે અને સદ્ગુણ આપે છે. પોતાની બુરાઈઓને ભગવાનના પગલે અર્પણ કરીને સદ્ગુણ માંગવાની પરંપરા પણ છે. આ દિવસે દિવાળી અને ધનતેરસની જેમ આનંદથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને લક્ષ્મીની વસ્તુઓ જેમ કે હેતા જોડી, સિયાર સિંઘી, સ્ફટિકની માળા, સ્ફટિકનું શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ અથવા જંગલી કસ્તુરી ઘેર લાવવાની તક છે. આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 બુધવારે છે અને સવારે 10:49 પર રાહુ નક્ષત્ર હોવાથી સ્મિટકોનો લાભ મળશે. ભક્તો, જો તમારો વેપાર વધુ ચાલતો નથી કે બિઝનેસમાં મુશ્કેલીઓ છે, તો એક ગુપ્ત ઉપાય કહું છું. પહેલા જ તૈયારી કરી લો. ધનતેરસ જેવું આ દિવસે ખરીદી કરવી આવશ્યક છે. જો તમારા પાસે પહેલેથી કોઈ અભિમંત્રિત વસ્તુ છે, તો તેનો ઉપયોગ કરો અથવા નવી અભિમંત્રિત વસ્તુ લાવો. ખાસ કરીને પીળી લક્ષ્મી કોણી લઈ લો, જે ધનના આવકનો માર્ગ ખોલે છે. ભક્તો, યાદ રાખો, આ કૌડી કોઈ સિદ્ધ જ્યોતિષી પાસેથી જ લેવા, જે 1.25 લાખ જાપથી અભિમંત્રિત છે. ઉપાયો આ રીતે છે. પીળી લક્ષ્મી કૌડીને ગંગાજળ, પંચામૃત કે કાચા દૂધથી ધોઈ લો. ઘરના ઈશાન કોણમાં કે પૂર્વ દિશામાં સાફ ફલક પર લાલ આસન બિછાવી બેસો. એક ચોકી પર ઘી કે તેલનો દીપક પ્રજ્વલિત કરો. પ્રિય ભક્તો, જો પીળી કોડી ન મળે તો ભાષી સ્યારસિંગના દક્ષિણાવર્તી શંખ અથવા સ્ફટિકનું શ્રીયંત્ર લાલ ચોખા પર કે ચાંદી કે સ્ટીલની કટોરીમાં રાખો. જો જમીન પર બેસવું અઘરું હોય તો સોફે કે ટેબલ પર બેસીને આ ઉપાય કરો. હાથ ધોવા પછી દીપક ચાલુ કરો અને ઓમ ગણ ગણેપતિ નમઃ, ઓમ શ્રી ગુરુવે નમઃ કહેતા ગણેશજી અને ગુરુનું ધ્યાન ધરો. પછી માતા લક્ષ્મીથી પ્રાર્થના કરો. હે માતા લક્ષ્મી, અમે તારી સંપૂર્ણ શરણ લઈશું. માતા, અમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે અને જ્વલંત જીવન સુખદાયી બનાવવાના માટે. ભક્તો, 11 પીળી લક્ષ્મી કૌડીઓને દૂધની કટોરીમાં રાખો. એક એક કૌડીને અંગૂઠા અને તરજાનીથી પકડાવ અને મંત્ર બોલો. ઓમ શ્રી શુક્લે મહાશુક્લે કમલદલ નિવાસે શ્રી મહાલક્ષ્મી નમો નમઃ. પ્રિય ભક્તો, કુલ 33 વાર. જો આ મંત્ર કઠિન લાગે તો ઓમ શ્રી એચ શ્રી કમલે કમલાલય પ્રખ્યાત શ્રી હૃતિમ શ્રી મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા જય માં લક્ષ્મી 3 વાર બોલી લો. દરેક કોડી પર મંત્ર બોલ્યા બાદ એક ચૂટકી હનુમાનજીને સિંદૂર ચઢાવો. ભક્તો, બધા કોડીઓને શુદ્ધ પાણીથી ધોઈને સુકાવો. દૂધને ઘરના 4 ખૂણામાં, બ્રહ્મસ્થાન અને મુખ્ય દરવાજાના બંને તરફ છાંટો. ઘરના તમામ સભ્યોની આંખમાં થોડું દૂધ લગાવો. આ ઉપાય નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. બાકીનું દૂધ તુલસીના છોડમાં અથવા કાચી માટીમાં નાખી દો. નાળીમાં ન વહાવો. કોડીઓમાં 7 ચૂકી હળદર, 2 લવિંગ, 1 એલચી અને 1 કપૂરનો ટુકડો નાખીને પીળા રેશમના કપડામાં બાંધો અથવા સિલ્વર અથવા સ્ટીલની કટોરીમાં રાખીને તિજોરીમાં અથવા માતા લક્ષ્મીની સામે મૂકો. પ્રિય ભક્તો, આ મંત્રને 27 દિવસ દરરોજ બહાર બોલો. જો તમારા પાસે સિયાનસિંહની અથવા શ્રીયુંતરની હથજોડી છે, તો તેને લાલ સૂતી કપડામાં અથવા ચાંદીની પાલામાં 2 લવિંગ, 1 એલાયચી અને હળદરના ટુકડા સાથે રાખો. આ પ્રાચીન ઉપાય ધન સમૃદ્ધિ અને લક્ષ્મી કૃપા લાવે છે. દોષ અને દુર્ઘટનાઓથી બચાવશે. ભક્તો, જો તમારી પાસે કોઈ સિદ્ધ વસ્તુ નથી તો 5 રૂપિયાના ધાણા બીજ લો. આ મંત્રનો જાપ કરો અને બીજાને ગમલામાં વધાવો. જેમ જેમ ધાણા ઉગશે તેમ તેમ ધનની સમસ્યાઓ હલ થશે. એક નાનો ઉપાય છે. જો તમારા પાસે ફટીક કમલના ગટ્ટા અથવા કાળા હકીકની મંત્રિત માળા છે, તો અક્ષય તૃતીયાએ માતા લક્ષ્મી સામે પદ્માસન અથવા સુખાસનમાં બેસવું.
માલાને શુદ્ધ પાણીથી ધોઈને કુમકુમનું તિલક કરવું. માલાને મધ્યમાં અંગૂઠા પર રાખો. છાતીથી 4 આંગળી દૂર અને અંગૂઠાથી મનને ખિસકાવતા મંત્ર જપો. ઓમ શ્રી હં કલીમ શ્રી સિદ્ધ લક્ષ્મી નમઃ અથવા મહાલક્ષ્મી વિલિપમાહી વિષ્ણુ પત્ન્યાય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. પ્રિય ભક્તો, ત્યારબાદ માતા લક્ષ્મીના 18 પુત્રોના નામની એક માલા જપો. ઓમ દેવ સખાય નમઃ, ઓમ ચિત્તાય નમઃ, ઓમ આનંદાય નમઃ, ઓમ કરગમાય નમઃ, ઓમ શ્રી પ્રદાય નમઃ, ઓમ જાત વેદસે નમઃ, ઓમ અનુરાગાય નમઃ, ઓમ સન્નાદાય નમઃ, ઓમ વિજય નમઃ, ઓમ બલભાય નમઃ, ઓમ મધાય નમઃ, ઓમ હર્ષાય નમઃ, ઓમ બલાય નમઃ, ઓમ તેજસે નમઃ, ઓમ દ્મકાય નમઃ, ઓમ સલીલાય નમઃ, ઓમ ગુગુલાય નમઃ, ઓમ કુરુકાય નમઃ. ભક્તો, જો સ્ફટિકની માળા ના હોય તો કાળા હકીકાથી જપ કરો, પરંતુ આ મંત્રોનો જપ ન કરો. સિદ્ધ કુંજિકા સ્તોત્ર અથવા લક્ષ્મી સૂક્ત વાંચી શકો છો. આ જપ ધન, વેપાર અને સકારાત્મકતા લાવવા માટે છે. વેપારીએ રોજ આ માળા વડે જપ કરવો જોઈએ. 2 ગણું નફો મળશે. આ દિવસે સોનો ચાંદીની વસ્તુઓ અને સાક્ષી કવચ લાવો. તેને તિજોરીમાં રાખો અને નિયમિત પૂજા કરો. પ્રિય ભક્તો, આથી પિતૃ બંધન, કુલ દેવતા બંધન અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સ્થાયી ધન સમૃદ્ધિ આવે છે. જો માળા ન હોય તો 108 મિશ્રીના દાણા લો. મંત્ર જાપ કરી અને ચોખાની ખીરમાં બનાવો અને માતા લક્ષ્મીને ભોગ લગાવો અને આખા પરિવાર સાથે પ્રસાદ આપો. આથી સમસ્યાઓ દૂર થશે. ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ સાથે આ ઉપાય કરો. તમારી ખુશીઓ થોડી જ અંતર પર છે. માતા લક્ષ્મી, શ્રી હરિ અને ભગવાન શિવ પાસે પ્રાર્થના છે કે બધા ભક્તોને અક્ષય તૃતીયા પર ધન સમૃદ્ધિ, સુખ, વૈભવ અને સન્માનનો આશીર્વાદ મળે. અક્ષયનો અર્થ છે કે જે ક્યારેય સમાપ્ત નથી થતું. આ દિવસ તમારા માટે સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ આવશે. 30 એપ્રિલ ગરમીનો ધનતેરસ. પ્રિય ભક્તો, આ પ્રાચીન ગુપ્ત મંત્રને 3 વાર બોલો અને તમારા દુઃખ તરત જ દૂર થઈ જશે. અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબાના અથવા તુલસીના પાનની બંધનવાર લગાડો. બંધનવાર લગાડતા સમયે માતા લક્ષ્મીના વૈદિક મંત્રોનો જાપ કરો. જેમ લોકો આ કાર્ય કરતા હોય છે, તેમના ઘરે ક્યારેય પૈસાની કમી નથી થતી. સાથે જ ભક્તોના જીવનમાં ધન સમૃદ્ધિનું આગમન થાય છે. અક્ષય તૃતીયાના દિવસે છોડ લગાડવાનું પણ બહુ સારું માનવામાં આવે છે. આ દિવસે સોયચાંદીની વિધાન ખરીદવામાં આવે છે. આથી ઘરે બરકત આવે છે. જો તમે પણ બરકત ચોક્કસ ઈચ્છો છો તો આ દિવસે સોના અથવા ચાંદીની લક્ષ્મીના ચરણ પાદુકાઓ લાવીને ઘરે રાખો અને આની નિયમિત પૂજાઓ કરો. કેમ કે જ્યાં લક્ષ્મીના ચરણ પડે છે ત્યાં ધનની અછત નથી રહેતી. અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીને લીલા કપડામાં બાંધીને પૂજા સ્થળે રાખો. આમાં દેવી લક્ષ્મીને આકર્ષિત કરવાની શક્તિ છે. આનો ઉપયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે. દેવી લક્ષ્મીના સમાન જ કોડી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે. અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હલ્દી દ્વારા દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરેશાનીમાં લાભ મળે છે. ભક્તો, અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં પૂજા સ્થળે એકાક્ષી નારિયેળ સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. આ દિવસે સ્વર્ગીય આત્માઓને ખુશ કરવા માટે પાણી, કલશ, પંખો, ઘઉં, છત્રી, સત્તુ, કપાચી, ખરબૂજાઓ અને બીજા ફળ, શુગર, ઘી વગેરે બ્રાહ્મણને દાન કરવા જોઈએ. આથી પૂરેતા આપણી પિતૃઓની કૃપા મળે છે. આ દિવસે ઘઉં, જમીન, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન, ગુડ્ડો, ચાંદી, લૂણ, મધ અને કન્યા. આ 12 દાનનું મહત્વ છે. જે પણ ભૂખા છે એને અન્નદાનનો હક છે. જે વસ્તુની ઈચ્છા છે, જો તે વસ્તુઓ માંગ્યા મળે તો દાતાને પૂરું ફળ મળતું રહે છે.
સેવકને દાન આપતા ત્રીજો ભાગ ફળ આપે છે. કન્યાદાન આ બધા દાનમાં સૌથી મહત્વપૂર્ણ છે. કુળમાં આ દિવસે કન્યાનું લગ્ન થાય છે. અક્ષય તૃતીયા ઉપર દાન આપનારને સૂર્ય લોક મળે છે. ભક્તો, આ તારીખે જે વ્રત કરે છે તે રાજ્ય વૃદ્ધિ અને સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. આ દિવસે કરવામાં આવેલા કર્મો અક્ષય થઈ જાય છે. એથી આ દિવસે માત્ર શુભ કામો જ કરવા જોઈએ. પ્રિય ભક્તો, અક્ષય તૃતીયાના દિવસે જો તમે કૌડી લીધી છે તો એક કામ જરૂર કરશો. કૌડીઓને માતા લક્ષ્મીને સમર્પિત કરજો. અને આ કૌડીઓને ધન રાખવાના સ્થળ પર લાલ રંગના કાપડમાં બાંધીને રાખવાથી ધનની દેવી આકર્ષિત રહે છે અને તે તમારા સમગ્ર વર્ષ રાખી શકે છે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.